ભરૂચની આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં હોસ્પિટલની બેદરકારીથી મોટી દુર્ઘટના બની છે. ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે અટકી લિફ્ટ, ફસાયો પરિવારની બચાવ કામગીરી દરમિયાન 4 વર્ષનું બાળક નીચે પટકાયું. ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લવાયું હતું. બાળક પટકાતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી છે. દુર્ઘટનામાં બાળકને માથાના ભાગે ઈજા પહોંચી. ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે લિફ્ટ ખરાબ હોવાના બોર્ડ માર્યા. લિફ્ટની સુરક્ષા અને જાળવણી સામે સવાલ ઉઠ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ. આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરની હોસ્પિટલમાં જે આ લિફ્ટની દુર્ઘટના સર્જાઈ છે, બાળકની સ્થિતિ શું છે અને આખો મામલો શું, માહિતી શું? જી, આજરોજ જયારે આ બાળકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો એ સમયે લિફ્ટમાં અચાનક ખામી સર્જાઈ હતી અને પરિવાર ફસાયો હતો. તે દરમિયાન બચાવ કામગીરી ચાલી રહી હતી. તે સમયે બાળક લિફ્ટની અંદરથી પટકાતા સીધી નીચે પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી અને હોસ્પિટલમાં પહોંચતું કરવામાં આવ્યું હતું. તરત જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ એક્શન મોડમાં આવ્યો હતો અને કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર ગૌરવ.